હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે કાજુ કારેલાનું શાક. તેમાં મેં દેશી કારેલા લીધા છે. હું એમાં મીઠું નાખીને પાણી નથી કાઢી રહી, એને ડાયરેક્ટ જ આપણે ફ્રાય કરીશું અને કાજુ પણ ફ્રાય કરીશું. તો ચાલો બનાવીએ કાજુ કારેલાનું શાક. જુઓ ફ્રેન્ડ્સ, મેં કાજુને તળી લીધા છે ગરમ તેલમાં. હવે આપણે એ જ તેલમાં કારેલા પણ ફ્રાય કરીશું. બધા જ કારેલા આ રીતે ફ્રાય કરી લઈશું. જુઓ મિત્રો, આપણા કારેલા તળાઈને રેડી છે. તે માટે મેં પેનમાં તેલ મૂકી દીધું છે. તો ચાલો આપણે વઘાર કરીશું. તે માટે થોડું જીરું, થોડી રાઈ લઈશું, શિંગદાણા તલનો ભૂકો લઈશું, થોડો આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું, કપચી હળદર, બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અડધી ચમચી જેટલા તલ લઈશું. ફ્રાય કરેલા કારેલા ઉમેરી દઈશું. ઉમેરી સારી રીતે 2 કે 3 જ મિનિટ થવા દેવાના છે. થવા દઈશું. કારેલા આપણા થાય છે ત્યાં સુધીને ટેસ્ટ મુજબ અડધી ચમચી મીઠું લઈ લઈશું. ગરમ મસાલો છે તે લઈ લઈશું. ધાણા જીરા પાવડર, બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આપણું શાક લગભગ તૈયાર થવાનું છે. તેમાં આપણે ફ્રાય કરેલા કાજુ અને હું થોડી સોલ્ટ લઉં છું, સુગર લઉં છું થોડી કડવાશને બેલેન્સ કરવા માટે. તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. બધું સારી રીતે હલાવી લઈશું. દોસ્તો, ચોમાસાની સિઝનમાં ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે કારેલાનું શાક અને ઊની રોટલી ખાવાની ખૂબ જ મજા પડે છે. અમારી બાજુ તો કહેવત પણ છે, આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ, ઊની રોટલીને કારેલાનું શાક. તો તૈયાર છે કારેલાનું શાક. મિત્રો, તમે જોઈ શકો છો આપણું કાજુ કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે. એની પર મેં કોકોનટનું છીણ થોડું સ્પ્રિંકલ કર્યું છે. તો તમે પણ આવી રીતે બનાવી શકો છો. મિત્રો, જોઈ શકો છો ખૂબ જ સરસ બન્યું છે. પ્લીઝ લાઇક, શેર એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.